નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું અને આપણે જે ચેપ્ટર શીખી રહ્યા છે જેનું નામ છે પ્રાજનિક સ્વાસ્થ્ય. એ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે અફળદ્રુપતા અથવા વંધ્યીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાજનિક સ્વાસ્થ્યની જો વાત કરીએ અને એમાં જો અફળદ્રુપતા અથવા વંધ્યીકરણ જે છે એની ચર્ચા ન કરીએ તો પ્રાજનિક સ્વાસ્થ્યની વાત કરેલી અધૂરી છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે એ ટોપિક શીખવાના છે. ફટાફટ નોટપેન લઈને રેડી થઈ જાઓ, એનસીઈઆરટી લઈને રેડી થઈ જાઓ. ચલો, સૌથી પહેલાં આપણે સમજીએ અફળદ્રુપતા અથવા વંધ્યીકરણ એટલે શું. ભારત સહિત ઘણા એટલે દુનિયાના ઘણા બધા દેશમાં મોટી સમસ્યા છે અને ભારતમાં પણ ઘણા બધા દંપતીઓ છે કે જે આ સમસ્યાથી પીડાય છે. તો અફળદ્રુપતા અને વંધ્યીકરણ એટલે શું થશે એની વાત કરીએ. એટલે શું થશે કે અસુરક્ષિત સમાગમ બાદ પણ બાળક પેદા કરવામાં અસમર્થ હોય તો એને આપણે કહીશું અફળદ્રુપતા. અફળદ્રુપતા અથવા વંધ્યીકરણ. કોઈ ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ નથી કરતા અને અસુરક્ષિત સમાગમ કરે છે, મતલબ કોઈ ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ જ નથી કર્યો, સમાગમ કરે છે છતાં એ દંપતીને બાળક પ્રાપ્ત નથી થતું, તો એને આપણે કહીશું અફળદ્રુપતા અથવા વંધ્યીકરણ. બરાબર. એ થવા માટે ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે કે ઘણીવાર કોઈ જન્મજાત રોગ હોઈ શકે. કારણો શું છે એના? 1 મિનિટ. એના કારણો શું હોઈ શકે? તો એના જે કારણો છે કે એમાં હોઈ શકે કોઈ જન્મજાત રોગ છે અથવા કોઈ દવાઓ છે અથવા કોઈ મનોવૈજ્ઞાનિક કારણ પણ હોઈ શકે. કોઈ પણ કારણ હોઈ શકે. હવે જો આપણા દુનિયામાં વાત કરીએ અને તેમાં બી ખાસ ભારતની વાત કરીએ તો જ્યારે કોઈ દંપતીને બાળક નથી થતું તો એનો ડોઝ કોને આપવામાં આવશે? સ્ત્રીને આપવામાં આવશે કે આ જે સ્ત્રી છે એમાં જ કોઈ ખામી છે ને એના કારણે દંપતીને બાળક પ્રાપ્ત થતું નથી. પણ એવું હોતું નથી. પ્રોબ્લેમ સ્ત્રીમાં બી હોઈ શકે, પ્રોબ્લેમ પુરુષમાં બી હોઈ શકે. બરાબર. કોઈ એક સ્ત્રીમાં જ પ્રોબ્લેમ છે ને બાળક નથી થતું એ વાત તદ્દન ખોટી છે. નોટ ડાઉન કરજો. આ સમસ્યા પુરુષાર્થીમાં પણ હોઈ શકે. હવે વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર જે વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય તરીકે ઓળખાય છે કે જે આ નિદાનમાં મદદ કરે છે. કયા કારણે આ પ્રોબ્લેમ થઈ રહેલો છે, કેમ એ બાળક એને પ્રાપ્ત નથી થઈ રહેલું, એ કારણોની ચકાસણી કરશે અને એ દંપતીઓને બાળક પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ખાસ ધ્યાન આપજો. જ્યાં ખામીઓને સારી કરવી શક્ય હોય ત્યાં એને મદદ કરશે અને એને મદદ કરવા માટે જે પદ્ધતિ છે જેનું નામ છે સહાયક પ્રજનન પદ્ધતિઓ, અસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી, જે રીતે છે જે દંપતીને બાળક પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આટલી વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. અફળદ્રુપતા શું છે? અફળદ્રુપતા શું છે? અસુરક્ષિત સમાગમ છતાં એને બાળક નથી થતું દંપતીને, એને અફળદ્રુપતા અથવા વંધ્યીકરણ કહેવાય. એના માટે જન્મજાત રોગ હોઈ શકે, દવા હોઈ શકે, કોઈ મનોવૈજ્ઞાનિક કારણ હોઈ શકે. માત્ર સ્ત્રીમાં પ્રોબ્લેમ છે ને આ વસ્તુ થાય છે એ વસ્તુ પણ ખોટી છે. હવે આપણે બધી ટેકનોલોજી શીખવાના છે. તો તેમાં આપણે સૌથી પહેલી પદ્ધતિ શીખવાના છે ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ. શું શીખવાના છે? ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ. એટલે શું થશે? અહીંયા ધ્યાન આપજો. એટલે શું થશે કે એની અંદર સ્ત્રી અથવા દાતા, અને એ સ્ત્રી કોણ હોઈ શકે? પત્ની પણ હોઈ શકે, પુરુષ
એ પટ્ટી પણ હોઈ શકે અથવા દાંતા પણ હોઈ શકે, બરાબર. તો સ્ત્રી પાસેથી આ રીતે ટેસ્ટ ટ્યુબ લેવાનું છે, અહીંયા પર આવી રીતે ટેસ્ટ ટ્યુબ લેવાની છે, અહીંયા પણ એક સંવર્ધન માધ્યમ ભરવાનું છે, અહીંયા પણ એક સંવર્ધન માધ્યમ ભરવાનું છે, અને સ્ત્રી પાસેથી આની અંદર શું લેવામાં આવશે? અંડકોષ લેવામાં આવશે. શું લેવામાં આવશે? અંડકોષ. પુરુષમાં શું લેવામાં આવશે? તો પુરુષ પાસેથી આની અંદર શુક્રકોષ લેવામાં આવશે. આ બધું ક્યાં થઈ રહેલું છે? માદા શરીરની બહાર પ્રક્રિયા થઈ રહેલી છે. પછી એ બંનેને એક ટેસ્ટ ટ્યુબમાં ભેગા કરવામાં આવશે. આ રીતે એક ટેસ્ટ ટ્યુબ લેવામાં આવશે. એ ટેસ્ટ ટ્યુબની અંદર સંવર્ધન માધ્યમ ભરવામાં આવશે. શું ભરવામાં આવશે? સંવર્ધન માધ્યમ, જેમાં અમુક પોષક તત્વો હશે, પોષક દ્રવ્યો હોઈ શકે, વિટામિન હોઈ શકે, બરાબર. આ બધું એની અંદર ભરવામાં આવશે, અને પછી અહીંયાથી અંડકોષ અને અહીંયાથી શુક્રકોષને અહીંયા ભેગા કરવામાં આવશે. અહીંયાથી અંડકોષ અને અહીંયાથી શુક્રકોષને ભેગા કરવામાં આવશે. અને અહીંયા શું કરાવવામાં આવશે? જે પ્રક્રિયા કરાવવામાં આવશે, કઈ પ્રક્રિયા છે? ફલન. કઈ પ્રક્રિયા છે? ફલન. ક્યાં વસ્તુ થાય છે? શરીરની બહાર. ક્યાં થાય છે? શરીરની બહાર. પછી અહીંયા શું બનાવવામાં આવશે? આ ફલન થઈને અહીંયા શું બનશે? અહીંયા બનશે ફલિતાન. અને પછી માદાના શરીરમાં એને દાખલ કરવામાં આવશે, જેને કહેવાય છે ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ, જે હાલમાં ખૂબ જ પ્રસિદ્ધ પ્રોગ્રામ છે. ઘણા બધા દંપતીઓ એવા છે કે જેને બાળક પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તો આ પ્રોગ્રામ તમે પણ સાંભળ્યો જ હશે, બરાબર. તો આ ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ શું છે તે પહેલાં માઇન્ડમાં ક્લિયર કરી લો. આ રીતે અંડકોષ અને શુક્રકોષને લેવામાં આવે છે. જે શરીરમાં ફલન થવાનું છે એવું જ ફલન શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં કરવામાં આવશે. એ ફલિતાન બનાવવામાં આવશે, અને પછી એને માતાના ગર્ભાશયની અંદર કે અંડવાહિનીમાં એનું સ્થળાંતરણ કરવામાં આવશે, બરાબર. અને કોઈ દંપતીને જે રીતના જે પ્રોબ્લેમ છે તે પ્રમાણે એનું સોલ્યુશન આપવામાં આવશે. પહેલાં આ ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ શું છે એ નોટ ડાઉન કરી લો. માતાના ગર્ભાશય અથવા અંડવાહિનીમાં સ્થળાંતરણ કરવામાં આવે. ફટાફટ નોટ ડાઉન કરી લો. ચલો, હવે આપણે શીખવાના છે એ આરતી. શું થશે? એ આરતી. એ આરતી શું થાય? એનું પૂરું નામ અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ. સહાયક પ્રજનન પદ્ધતિઓ. સહાયક પ્રજનન પદ્ધતિઓ કે જે શું કરે છે? દંપતીને બાળક પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવવામાં મદદ કરે છે. હવે આપણે એની અંદર જે પદ્ધતિ શીખવાના છે જેનું નામ છે ફલન, ફર્ટિલાઇઝેશન. ઇંગ્લિશ પણ આપણે લખતા જઈશું, ફર્ટિલાઇઝેશન. એની અંદર આપણે બે વસ્તુ શીખવાના છે. એક શીખવાના છે જેને આપણે કહીશું ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, અને બીજું શીખવાના છે ઇન વિવો ફર્ટિલાઇઝેશન. ગુજરાતીમાં હું લખું તો ઇન વિટ્રો ફલન. ઇન વિટ્રો ફલન. ને આ જે છે ઇન
વિવો ફલન. અહીંયા જે ફલન થવાનું છે એ ક્યાં થવાનું છે? શરીરની બહાર. શું થાય? અહીંયા ફલન થવાનું છે શરીરની બહાર. અહીંયા ફલન થવાનું છે. ફલન ક્યાં થશે? શરીરની અંદર. આ નોટ ડાઉન. આની અંદર આપણે બે પદ્ધતિ શીખવાના છે. કઈ કઈ પદ્ધતિ શીખવાના છે? તો એક છે ZIFT. પહેલાં આટલું લખી દઈએ, પછી જ્યારે શીખશું ત્યારે પૂરું નામ લખશું. એક છે ICSI. આની અંદર અને TG જે છે IUT. બરાબર. આની અંદર કઈ પદ્ધતિ શીખવાના છે? GIFT. GIFT. અને જે બીજી પદ્ધતિ છે જેનું નામ છે AI. ફટાફટ આટલો નોટ ડાઉન કરો, આગળ શીખીએ છીએ આપણે. ચલો, પૂરું નામ જ્યાં શીખવું છું ત્યાં જ તમને લખાવીશ. ફટાફટ આટલું લખી દો. પહેલા આપણે જોઈશું ઇન વિટ્રો ફલન. શું જોવાના છે? ઇન વિટ્રો ફલન. 1 મિનિટ. ચલો, આપણે અહીંયા શીખતા જઈએ. પેજ છે. ઓકે 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 ઓકે. ચલો, હું અહીંયા જ પૂરું નામ લખી દઉં છું. એક કામ કરું છું, અહીંયા જ પૂરું નામ લખી દઉં છું. ધ્યાન આપજો. ZIFT એટલે શું થશે? ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. આનું નામ શું થશે? ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. આનું નામ શું થશે? ઇન્ટ્રા યુટેરિન ટ્રાન્સફર. GIFT નું પૂરું નામ શું થશે? ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. AI નું પૂરું નામ શું થશે? AI નું આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. તો ફટાફટ ફૂલ ફોર્મ પર નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ છીએ. ચાલો, હવે અહીંયા આપણે શીખશું. અહીંયા આપણે શીખવાના છે ઇન વિટ્રો ફલન શું થશે. બરાબર. શું શીખશું અહીંયા આપણે? ઇન વિટ્રો ફલન. ઇન વિટ્રો ફલન શું થશે? અહીંયા ધ્યાન આપજો. અહીંયા ઇન વિટ્રો ફલનમાં નર અને માદા બંનેને પ્રોબ્લેમ છે, અથવા કોઈ વાર સ્ત્રીનો પ્રોબ્લેમ છે, મતલબ બંનેને પ્રોબ્લેમ છે, સમજી લો. તો તે સમયે શું કરવામાં આવશે? ફલિતાંડ બહાર બનાવવામાં આવશે. કેવી રીતે? તો શરીરની બહાર. શરીરની બહાર શરીર જેવી જ પરિસ્થિતિમાં ફલન. શું થશે તે સમજો. શું થશે? કે આ એક ટેસ્ટ ટ્યુબ છે, આ બીજી ટેસ્ટ ટ્યુબ છે. અહીંયા પત્ની અથવા દાતા, અહીંયા પતિ અથવા દાતા. અહીંયા પતિ પાસેથી શુક્રકોષ લેવામાં આવશે. પતિ પાસેથી શું લીધું? શુક્રકોષ. અહીંયા સ્ત્રી પાસેથી અંડકોષ લેવામાં આવશે. બધાને એક માધ્યમમાં રાખીશું.
એ લઈ લીધા બાદ પછી એને આવી રીતે એક ટેસ્ટ ટ્યુબ લેવામાં આવશે, જેની અંદર ભરવામાં આવશે સંવર્ધન માધ્યમ, કૃત્રિમ સંવર્ધન માધ્યમ. એ માધ્યમ ભરી દીધા બાદ અહીંયાથી શુક્રકોષને લાવવામાં આવશે, અહીંયાથી અંડકોષને લાવવામાં આવશે ને અહીંયા શું કરાવવામાં આવશે? ફલન. શું કરાવવામાં આવશે? ફલન શરીરની બહાર. અને અહીં બનાવશે, અહીંયા જે બનશે એ શું બનશે? આમાંથી જે બનવાનું છે એ શું બનશે? ફલિતાંડ. શું બનશે? ફલિતાંડ. એ ફલિતાંડ બની ગયા બાદ આ જે સ્ત્રી છે કે આ જે સ્ત્રી છે એ સ્ત્રીનું આ શું છે? માદા પ્રજનન તંત્ર છે. આ એની અંડવાહિની છે, આ એનું અંડપિંડ છે. આ ઇથમસ, તુંબિકા જોડાણ સ્થાન છે. આ આખી શું છે? અહીંયા સુધીની અંડવાહિની છે. ફટાફટ નોટ ડાઉન કરતા રહેજો. અને આ શું છે? ગર્ભાશય. આ ગ્રીવા નળી છે અને આ છે યોનિ માર્ગ. હવે શું થશે તે જો. આ જે ફલિતાંડ બન્યો એ ફલિતાંડને અહીંયાથી અહીંયા મુક્ત કરવામાં આવશે. એ પદ્ધતિ એટલે કઈ? ZIFT. પૂરું નામ આપણે લખ્યું છે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. એનું અહીંયા ગુજરાતીમાં નામ લખીશ ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થળાંતરણ. બરાબર. હવે જો આ ફલિતાંડ, અહીંયા લખું છું, જો આ ફલિતાંડ 8 ગર્ભકોષથી કોષો કરતાં વધુ નો બની જાય તો ગર્ભાશયમાં સ્થળાંતરણ થશે. તો ક્યાં સ્થળાંતરણ કરશું? તો ગર્ભાશયમાં સ્થળાંતરણ થાય. ગર્ભાશયમાં સ્થળાંતરણ થાય. તો અહીંયાથી સમજો કે ચાલો અહીંયા હું બતાવું છું. અહીંયાથી બીજા કલરથી બતાવું, બીજા કલરથી. અહીંયા સમજી લો કે આવી રીતે મોટા કદનો બની ગયો છે. તો પછી આપણે એને શું કરશું? આવો બની ગયો છે અહીંયા મોટા કદનો. તો એને આપણે યોનિ માર્ગમાંથી ક્યાં મોકલશું? ગર્ભાશયમાં. અહીંયા. બરાબર. અને એ પદ્ધતિ એટલે IUT. કઈ પદ્ધતિ થશે? IUT. IUT એટલે અંતઃ ગર્ભાશય સ્થળાંતરણ. બરાબર. તો આ એક ઇન વિટ્રો ફલનની ZIFT અને IUT પદ્ધતિ છે. ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો બીજી પદ્ધતિ પણ આપણે શીખવાની બાકી છે, જેનું નામ છે ICSI. ICSI શું થશે તે જો. ICSI જે છે જેનું બીજું નામ થાય છે, આપણે લખી દીધું છે, હું ગુજરાતીમાં જ લખીશ હવે. એનું શું નામ થાય છે? તો અંતઃકોષરસીય. અંતઃકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ. આ પદ્ધતિ ક્યારે મદદરૂપ થાય? તો ઘણીવાર શું થાય? પુરુષમાં જે વીર્ય છે તો એ પુરુષના વીર્યમાં શુક્રકોષોની સંખ્યા 1 મિનિટ. પુરુષમાં જે શુક્રકોષ છે કઈ સમસ્યામાં મદદ કરશે તે? પુરુષ, અહીંયા હું લખું છું,
પુરુષ, ખાસ ધ્યાન આપજો, પુરુષમાં જે શુક્રકોષ છે એ શુક્રકોષ અંડકોષને ફલિત કરવામાં અસક્ષમ થતો હોય ત્યારે મદદરૂપ થાય. કેવી રીતે થાય તે જોઈએ, ધ્યાન આપજો શું થશે તે. અહીંયા આ પુરુષ છે એનું આ રીતે ટેસ્ટ ટ્યુબમાં શું કરવામાં આવશે તો શુક્રકોષ લઈ લેવામાં આવશે. આવી રીતે એના શુક્રકોષ લઈ લેવામાં આવશે. એ શુક્રકોષ લઈ લેવામાં આવશે અને માદા જે છે અથવા પત્ની સ્ત્રી એટલે કે પત્ની, એ જે પત્ની છે તો એની પાસેથી અંડકોષ લેવામાં આવશે. આવી રીતે એક માધ્યમ લેવામાં આવશે, જે માધ્યમની અંદર આવી રીતે પોષક માધ્યમ ભરી દેવામાં આવશે, કૃત્રિમ સંવર્ધન માધ્યમ. કૃત્રિમ સંવર્ધન માધ્યમ. અને આ જે સ્ત્રી છે કે જેની પાસે અહીંયા અંડકોષ લેવામાં આવશે, અંડકોષ લેવામાં આવશે. આ જે શુક્રકોષ છે એ શુક્રકોષને આ રીતે એક ઇન્જેક્શન લેવામાં આવશે. એ ઇન્જેક્શનની અંદર એને ભરી દેવામાં આવશે. સમજો વસ્તુને, આ શુક્રકોષને ક્યાં ભરી દઈશું? આ ઇન્જેક્શનમાં. બરાબર. પછી એ ઇન્જેક્શનને સીધું અંડકોષના કોષરસમાં દાખલ થશે. એટલે આ પ્રક્રિયા હું તમને બહાર બતાવું છું. અહીંયા આ અંડકોષ છે, બરાબર, આ એનો કોષરસ છે. આ શું છે? અંડકોષ. આ એનો કોષરસ છે. તો શુક્રકોષને સીધો અહીંયા દાખલ કરવામાં આવશે, અહીંયા, બરાબર. અને આ પદ્ધતિ એટલે શું થાય? ICSI. શુક્રકોષને સીધો અંડકોષના કોષરસમાં દાખલ કર્યો. અહીંયા આ રીતે દાખલ કરવામાં આવશે. એટલે અહીંયા શુક્રકોષ અને અંડકોષ આ રીતે બનશે, બરાબર. બનશે પછી અહીંયા બનશે ફલિતાંડ. શું બનશે? ફલિતાંડ. એ ફલિતાંડ બની ગયા બાદ એને સ્ત્રીના જો એ સ્ત્રીના અંદર કાં તો ZIFT, જો એ ફલિતાંડ હશે તો ZIFT પદ્ધતિ અથવા IUT પદ્ધતિથી સ્ત્રીના પ્રજનન માર્ગમાં ZIFT અથવા IUT થી દાખલ કરવામાં આવે. તો આ જે પુરુષ એવા છે કે જે અંડકોષને ફલિત કરી શકવા માટે સક્ષમ નથી, એનું શુક્રકોષ, તો તેને આ પદ્ધતિ આ રીતે મદદ કરે છે. ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે NCERTની લાઈન પણ જોઈ લઈએ. ઇન વિટ્રો ફલન એટલે કે શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી જ સ્થિતિમાં ફલન ભ્રૂણ સ્થળાંતરને લગતી પદ્ધતિ છે. આ પ્રચલિત પદ્ધતિ ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે જાણીતી છે. નોટ ડાઉન કરજો, ટેસ્ટ ટ્યુબ બેબી, જેમાં પત્ની અથવા દાતાનો અંડકોષ અને પતિ અથવા દાતાના શુક્રકોષને એકત્રિત કરવામાં આવશે. પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં ફલિતાંડના નિર્માણને પ્રેરવામાં આવશે. ત્યારબાદ ફલિતાંડ અથવા જે પ્રારંભિક ભ્રૂણ છે કે જે 8 કોષ સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો હોય, જો એ ફલિતાંડ હશે તો એને અંડવાહિનીમાં સ્થળાંતરણ કરવામાં આવશે. એને કહીશું ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થળાંતરણ, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, શોર્ટમાં એને કહીશું ZI. 8 કોષ કરતાં વધારે ગર્ભકોષ્ઠી કોષોનો ભ્રૂણ બની જાય તો એને આગળના પૂર્ણ વિકાસ માટે ગર્ભાશયમાં સ્થળાંતરણ કરવામાં આવે. એને કહીશું અંતઃગર્ભાશય સ્થળાંતરણ, ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર, IUT. જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સહાયતા હોય એના માટે
હવે ઇન વિવો પદ્ધતિ એને મદદ કરશે, કઈ રીતે કરશે તે આપણે આગળ જોઈએ છીએ. પ્રયોગશાળામાં ભૂણ બનાવવાની એક અન્ય રીત છે કે જે આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ છે, ICSI ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, જેમાં શુક્રકોષોને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવશે. જે પુરુષનો શુક્રકોષ અંડકોષને ફલિત કરવામાં અસમર્થ થાય છે તેને આ પદ્ધતિ મદદ કરશે. નોટ ડાઉન કરજો. હવે આપણે જે શીખવાના છે બીજી પદ્ધતિ ઇન વિવો ફલન. શું નામ છે? ઇન વિવો ફલન. એની અંદર કોઈ સ્ત્રી એવી છે કે જે અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ ફલન અને આગળના વિકાસ માટેનું પર્યાવરણ પૂરું પાડી શકે છે, તો તેના માટે આ પદ્ધતિ મહત્વની છે. એટલે ઇન વિવોમાં શું થશે? શરીરની અંદર જ ફલન કોને મદદ કરશે તે લખી દઈએ. જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ ફલન અને આગળના વિકાસ માટેનું પર્યાવરણ પૂરું પાડી શકે છે તેને મદદ કરે. એની અંદર આપણે જે પહેલી પદ્ધતિ શીખવાના છે GIFT. બરાબર, શું શીખવાના છે? GIFT ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ગુજરાતી નામ લખું છું, ઇંગ્લિશ નામ મેં આગળ લખ્યું છે. જન્યુ અંતઃ અંડવાહિની સ્થળાંતરણ. ચલો આમાં શું થશે? આમાં જે સ્ત્રીમાં પ્રોબ્લેમ છે, એટલે એ સ્ત્રી છે, એ સ્ત્રી પત્ની છે કે જે અંડકોષ ઉત્પન્ન નથી કરી શકતી, અથવા કોઈ દાતા પાસેથી લેવામાં આવશે અંડકોષ. સોરી, આમાં દાતા પાસેથી લેવામાં આવશે, અહીંયા પત્નીની આવશે. સોરી, દાતા સ્ત્રી. એ દાતા સ્ત્રી પાસેથી અહીંયા લેવામાં આવશે અંડકોષ. ટેસ્ટ ટ્યુબમાં શું લેવામાં આવશે? અંડકોષ. એ અંડકોષ લઈ લીધું, ત્યારબાદ શું થશે તે ખાસ ધ્યાન આપજો. આ સ્ત્રીનું માદા પ્રજનન તંત્ર છે. આ એનું ગર્ભાશય છે. બરાબર, દરેક ભાગનું નામ નથી લખતી કારણ કે તમને બધાને અત્યારે જ બતાવ્યું છે. આ છે યોનિ માર્ગ, આ છે અંડવાહિની અને આ છે ગર્ભાશય. તો શું થશે? આ અંડકોષ લઈ લીધા બાદ આ જે અંડકોષ છે એ અંડકોષને અહીંયા યોનિ માર્ગથી અહીંયા ઈઠમસ્તુંબિકા જોડાણ સ્થાને મોકલવામાં આવશે. અને એ પદ્ધતિ એટલે GIFT પદ્ધતિ. પછી અહીંયા ફલન થશે, આગળ ગર્ભ વિકાસ થશે. બધું ક્યાં થવાનું છે? સ્ત્રીના પ્રજનન તંત્રમાં જ થવાનું છે. એ પદ્ધતિ એટલે કઈ છે? GIFT પદ્ધતિ. નોટ ડાઉન કરજો. બીજી પદ્ધતિ જે છે કે જે પુરુષને મદદ કરે છે, જેનું નામ છે ઇન વિવોમાં જ આવે છે, પદ્ધતિનું નામ છે AI. AI એટલે શું થાય? કૃત્રિમ વીર્યસેચન. એવા પુરુષ છે કે જે વીર્યનું સ્ખલન કરે છે નેચરલી, પરંતુ એના વીર્યમાં શુક્રકોષોની સંખ્યા ઓછી છે ને એના કારણે એ જે વીર્ય સ્ખલન કરવામાં નિષ્ફળ જાય છે અને એ દંપતીને બાળક નથી થતું. તો તેને આ પદ્ધતિ મદદ કરે છે. તો આ પદ્ધતિ કોને મદદ કરે છે? ફટાફટ આપણે લખી દઈએ. કોને મદદ કરે છે આ પદ્ધતિ? તો એ મદદ કરે છે બરાબર,
કે જે પુરુષ સ્ત્રીના યોનિ માર્ગમાં વીર્ય સ્ખલન કરવામાં અસમર્થ છે. કેમ? કારણ કે વીર્યમાં શુક્રકોષોની સંખ્યા ઓછી છે, તેને મદદ કરે. શું કરશે તે ધ્યાન આપજો. અહીંયા જે પુરુષ છે એ પુરુષ પાસે આ રીતે ટેસ્ટ ટ્યુબ છે. એ ટેસ્ટ ટ્યુબમાં વીર્ય લેવામાં આવશે. અહીંયા શું લેવામાં આવશે? વીર્ય. એ વીર્યની અંદર શુક્રકોષોની સંખ્યા ઓછી છે, તો એની અંદર આવી રીતે શુક્રકોષો હશે. પછી શું કરવામાં આવશે? એ જે વીર્ય છે ને ઇન્જેક્શનમાં ભરવામાં આવશે. આવી રીતે એક ઇન્જેક્શનમાં એને ભરી દેવામાં આવશે. આ વીર્યને આ ઇન્જેક્શનમાં ભરી દીધું, જેમાં આવી રીતે શુક્રકોષો છે. ભરી દીધું. એ ભરી દીધા બાદ શું થશે તે જો. આ જે છે સ્ત્રીનું માદા પ્રજનન તંત્ર છે, બરાબર. આ એનું ગર્ભાશય છે. આ જે છે એની ગ્રીવા છે અને આ છે યોનિમાર્ગ. આ ઇન્જેક્શનની મદદથી કાં તો એને યોનિમાર્ગમાં છોડી દેવામાં આવશે અથવા એને અહીંયા છોડવામાં આવશે ગર્ભાશયમાં. એ પદ્ધતિ એટલે એઆઈ પદ્ધતિ, કૃત્રિમ વીર્યસેચન. બરાબર. તો આ થઈ કૃત્રિમ વીર્યસેચન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સહાયક પ્રજનન પદ્ધતિમાં કઈ કઈ પદ્ધતિ શીખ્યાનું ફટાફટ રિવિઝન કરી લઈએ. ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ શું છે તે હવે તમને ખબર પડી ગઈ હશે કે ટેસ્ટ ટ્યુબમાં બાળક નથી બનાવતું, ફલન ટેસ્ટ ટ્યુબમાં કરવામાં આવે છે અને પછી આગળનો વિકાસ છે એ તો માદાના ગર્ભાશયની અંદર જ થાય છે. ફલનમાં ઇન વિવો ફલન, ઇન વિટ્રો ફલન, ઇન વિટ્રોના આપમાં ઝેડઆઈએફટી, આઈસીએસઆઈ અને આઈયુટી પદ્ધતિ શીખ્યા. ઇન વિવોમાં જીઆઈએફટી અને એઆઈ પદ્ધતિ શીખ્યા. ઇન વિટ્રોમાં શું થાય કે શરીરની બહાર શરીર જેવી જ પરિસ્થિતિમાં ફલન કરાવવામાં આવશે. ફલન થઈ ગયા બાદ જો ફલિતાન હશે તો અંડવાહિનીમાં સ્થળાંતર કરશું, એ થશે ઝેડઆઈએફટી. 8 કોષ ગર્ભકોષ્ઠી કોષો કરતાં વધી ગયો છે એનું કદ, તો એને ગર્ભાશયમાં સ્થળાંતર કરશું, એને આઈયુટી કહીશું. કોઈ પુરુષ એવો છે કે જે અંડકોષને સીધો ફલિત નથી કરી શકતા, તો એ શુક્રકોષને બહાર શરીરની બહાર અંડકોષમાં સીધો દાખલ કરવામાં આવશે, ફલિતાન બનાવવામાં આવશે અને પછી ઝેડઆઈએફટી કે આઈયુટી પદ્ધતિથી એને સ્ત્રીના પ્રજનન તંત્રમાં દાખલ કરવામાં આવશે. આપણે એનસીઆરટીની લાઈન કવર કરી. પછી ઇન વિવો જોયું, જેમાં જીઆઈએફટી જોયું કે સ્ત્રી અંડકોષ બનાવી શકતી નથી પણ એના આગળના વિકાસમાં તે પર્યાવરણ પૂરું પાડે, તો દાતા સ્ત્રી પાસેથી એને લઈને એને અંડવાહિનીમાં છોડી દઈશું અને પછી ત્યાં કુદરતી રીતે ફલન થશે અને આગળ વિકાસ થશે. પુરુષ વીર્યસ્ખલન કરવામાં અસમર્થ થાય છે કારણ કે શુક્રકોષની સંખ્યા ઓછી છે, તો એ વીર્યને સીધું યોનિમાર્ગમાં દાખલ કરશું અથવા ગર્ભાશયમાં દાખલ કરશું અને પછી આગળ એની જાતે ફલન થશે. ચલો એનસીઆરટીની લાઈન આપણે કવર કરીએ. એવા કિસ્સામાં કે જ્યાં સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે, તો એના માટે એક અન્ય પદ્ધતિ છે જેમાં દાતામાંથી અંડકોષ લઈને સ્ત્રીની અંડવાહિનીમાં સ્થળાંતરણ થાય, જેને કહીશું જીઆઈએફટી, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. વંધ્યતા અફળદ્રુપતા તેની પુરુષતાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવામાં સક્ષમ ન હોવાના કારણે અથવા સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ખૂબ ઓછી હોવાના કારણે થાય, એને કહેવાય વીર્યસેચન, કૃત્રિમ વીર્યસેચન.
આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા ષષ્ઠ દાતામાંથી એકત્રિત કરવામાં આવે. કૃત્રિમ રીતે કાં તો સ્ત્રીના યોનિમાર્ગમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે. એને આપણે કહીશું અંતઃ આયુઆઈ, આને આપણે કહીશું અંતઃ ગર્ભાશય વીર્યસેચન. આ પદ્ધતિનું નામ લખાવવાનું રહી ગયું અહીંયા ભૂલમાં. એ જે પદ્ધતિ છે એનું નામ આપણે લખશું આઈયુઆઈ, એટલે ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન. એનું ગુજરાતીમાં નામ થશે અંતઃ ગર્ભાશય વીર્યસેચન. નોટ ડાઉન કરજો, બરાબર. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા વિકલ્પો છે કે જે દંપતીને બાળક પ્રાપ્ત કરાવવામાં મદદ કરે છે, પણ આ બધી જે ટેકનોલોજી છે એ બહુ ઘણી મોંઘી છે. તો એના કારણે ને બીજું કે એના માટેના કેન્દ્રો પણ ખૂબ ઓછા છે. આ બધી પદ્ધતિમાં એમાં નિષ્ણાત જોઈશે, વિશિષ્ટ નિષ્ણાત, અને મોંઘા સાધનો છે. ચોકસાઈપૂર્વક સંચાલનની જરૂર છે અને હાલમાં આપણા દેશમાં આ માટેના કેન્દ્રો ખૂબ ઓછા છે. તો દેખીતી રીતે આ લાભ ખૂબ મર્યાદિત સંખ્યાના લોકોને જ મળે છે, બરાબર. આ પદ્ધતિને અપનાવવા માટે પણ ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળો પણ અસરરૂપ બને છે. અને આ પદ્ધતિ અંતિમ લક્ષ્ય શું છે? આ બધા ભલે એની સાથે કારણો, પણ એનું અંતિમ લક્ષ્ય શું છે કે જે દંપતી સંતાન નથી તેને સંતાન પ્રાપ્તિ કરાવવાનું છે. ભારતમાં બરાબર, ભારતમાં બહુ બધા અનાથ આશ્રમ આવેલા છે. ત્યાં નિરાધાર બાળકો રહે છે કે જેની દેખરેખ કરવા માટે કોઈ નથી. કદાચ એ પુખ્તતા સુધી જીવિત રહી શકે એ પણ નથી, બરાબર. તો આપણા દેશમાં આ પદ્ધતિઓ મોંઘી છે, તો એ નહીં પરવડી શકે તો એના માટે બેસ્ટ સોલ્યુશન છે કે દત્તક લઈ લેવું, બરાબર. જેથી અનાથ બાળકોને પણ માતા પિતા મળી જશે. તો આપણા દેશનો કાયદો બાળકને કાનૂની રીતે ગોદ લેવાની પરવાનગી આપે છે. જે દંપતી માતા પિતા ઈચ્છુક હોય તો તેના માટે આ ખૂબ સારી પદ્ધતિ છે, બરાબર. તો અહીંયા આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ કર્યું છે. આજનો આપણો ટોપિક અફળદ્રુપતા પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે એના MCQ જોવાના છે. એક સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ તે ગર્ભધારણ અને આગળના વિકાસ માટે યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે. આ પદ્ધતિમાં કઈ ART પદ્ધતિ સૌથી વધુ યોગ્ય રહેશે? ZIFT, GIFT, ICSI કે IUT? અત્યારે અંડકોષ નથી ઉત્પન્ન કરી, પણ આગળ તો એને શું કહેવાય? GIFT. પ્રયોગશાળામાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન દ્વારા બનેલા 8થી વધુ ગર્ભકોષ્ઠો ધરાવતો ગર્ભને માતાના કયા અંગમાં સ્થળાંતરિત કરવામાં આવશે? નીટમાં પૂછાયેલો સવાલ છે. ક્યાં સ્થળાંતરિત કરવામાં આવશે? 8 કોષથી વધારે છે તો ગર્ભાશયમાં. જો ફલિતાન હતે તો અંડવાહિનીમાં, બરાબર. પુરુષ સાથીમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોય તેવા કિસ્સામાં કૃત્રિમ ગર્ભધારણ માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોય તો કઈ છે? આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન અથવા ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન. ART પદ્ધતિ આપેલી છે અને એની યોગ્ય પ્રક્રિયા આપેલી છે જેને આપણે જોડવાની છે. ZIFT, GIFT, IUT અને ICSI. ચાલો પહેલુંથી જ જોતા જઈએ. 8થી વધુ ગર્ભકોષ્ઠીવાળા ગર્ભને ગર્ભાશયમાં સ્થળાંતરણ કરવામાં આવશે. કઈ પદ્ધતિ આવશે? IUT. પ્રયોગશાળામાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવશે. કઈ પદ્ધતિ આવશે? ICSI. ફલિત અંડકોષ અથવા 8 ગર્ભકોષ સુધીના પ્રારંભિક ઘટના અંડવાહિનીમાં ZIFT. દાતામાંથી મેળવેલા અંડકોષને અન્ય સ્ત્રીના અંડવાહિનીમાં સ્થળાંતરિત GIFT. પહેલામાં ત્રીજું, આ બે તો જાય છે, આમાં ચોથું, બીજું. ઓપ્શન એ આપણો સાચો આન્સર થઈ જશે. અહીંયા બે વિધાન આપેલા છે. ZIFTમાં 8 ગર્ભકોષો સુધીના પ્રારંભિક ગર્ભને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. જો 8
ગર્ભકોષ કરતાં વધુ મોટો હોય તો તેને સીધો ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવા પડે છે. વિધાન એ અને કારણ બંને સાચા છે. કારણ એ સાચી સમજૂતી છે. જો ઝેડાએપી એટલે 8 કોષો સુધીનો છે તેને અંડવાહિનીમાં સ્થળાંતર કરશું, વાત સાચી છે. 8 કરતાં મોટો હશે તો એને ગર્ભાશયમાં સ્થાનાંતર કરતું, એ બી સાચી છે અને પહેલાંને પેલું સમજાવે બી છે. તો કારણ બંને સાચા છે અને આની સાચી સમજૂતી થશે. ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે. આપણે પ્રાજનિક સ્વાસ્થ્ય કયા કયા ટોપિક આપણે શીખ્યા? તો શરૂઆતમાં આપણે શીખેલા કે પ્રાજનિક સ્વાસ્થ્યની સમસ્યાઓ શું છે અને એ પ્રાજનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે કોણે શું પ્રયત્ન કરેલા છે તે શીખ્યા. વસ્તી વિસ્ફોટ શું છે, વસ્તી કેટલી ઝડપથી વધી રહેલી છે એના આપણે અમુક ડેટા જોયા હતા. પછી આપણે બધી ગર્ભનિરોધક પદ્ધતિઓ જોઈ કે અનિચ્છનીય ગર્ભધારણને આપણે કેવી રીતે રોકી શકીએ. પછી આપણે એમટીપી જોયું, જાતીય સંક્રમિત રોગો જોયા અને છેલ્લો ટોપિક અફળદ્રુપતા, એવા દંપતી કે જે બાળક પ્રાપ્ત કરી શકતા નથી તેને કઈ કઈ પદ્ધતિઓ છે જેને બાળક પ્રાપ્ત કરવામાં મદદ કરે છે એ જોયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે ચેપ્ટરના પીવાયક્યુ અને અમુક એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો એ કરવા માટે તમારે આ ચેપ્ટરને કમ્પ્લીટલી પૂરેપૂરું ફટાફટ વાંચી કાઢવાનું છે. બરાબર? તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.